જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભવનાથ અને દાતાર વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદ પડતા જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તો ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો અને ભવનાથ અને દાતર વિસ્તારથી આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદ પડતા જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। તો જૂનાગઢથી આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં ખેતી લાયક વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જય, સતત ત્રીજા દિવસે જૂનાગઢમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, શું અપડેટ? જી ચોક્કસથી જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। શહેરમાં જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જે ખેતીના પાકને પણ ફાયદારૂપ જે વરસાદ થયો છે, કેમ કે જે ખેતી લાયક જે વરસાદ થયો છે તેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। હાલ તો જે ભવનાથ વિસ્તાર હોય છે, તેમજ દાતાર વિસ્તાર હોય છે, તેમજ ગિરનાર વિસ્તાર, તેમાં પણ વરસાદી માહોલ સર્જાવાને લઈને પર્યટકોમાં પણ ખુશીનો જોવા મળી છે। જી બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ।